વડોદરામાં આગામી સોમવારથી શરૂ થતી ચૈત્ર નવરાત્રીને લઈને સરકારી તંત્ર સાથે ગરબા આયોજકોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। કલેક્ટર અને પોલીસ કમિશનર બાદ આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ મોટા ગરબા આયોજકો સાથે બેઠક કરી હતી। પાલિકાના કોન્ફરન્સમાં યોજાયેલ બેઠકમાં કમિશનરે આયોજકો સાથે વિવિધ પાસાઓને ધ્યાને રાખી જરૂરી સૂચના આપી નવરાત્રી પર્વની ઉત્સાહ સાથે ઉજવવા અપીલ કરી। નવરાત્રી દરમિયાન સ્વચ્છતા પર ભાર મૂકતા પાલિકા કમિશનરે આયોજકોને સ્વચ્છતા પખવાડિયા અંગેની જાણકારી આપી ગરબા મેદાન ખાતે સ્વચ્છતા રાખવા માટેની અપીલ કરી। ગરબા ગ્રાઉન્ડ તથા તેની આજુબાજુ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે આયોજન જરૂરી છે। સાથે સાથે ગ્રીન નવરાત્રી અને ક્લીન નવરાત્રી અંતર્ગત આયોજકો જોડાય તેવું સૂચન આપ્યું। આ ઉપરાંત મહત્વપૂર્ણ સૂચનોમાં કમિશનરે ખાસ કરી મહિલાઓની સુરક્ષા પર ભાર મૂક્યો। ગરબા સમય મર્યાદામાં પૂર્ણ થવા જોઈએ। ઉપરાંત ગ્રાઉન્ડમાં સીસીટીવી કેમેરા સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવાની પ્રાથમિકતા આયોજકોએ રાખવી પડશે। ઉપરાંત ગરબા મેદાન ખાતે વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા માટે સ્વદેશી ચીજવસ્તુઓને વેચવા માટે પ્રાથમિકતા આપવી તેમજ મહિલા મંડળો દ્વારા બનાવવામાં આવેલા ઉત્પાદનોને સ્ટોલ બનાવી તેમાં સ્થાન આપવું। स्ट्रीट लाइट्स में वी आर एडिंग अनदर 3000 स्ट्रीट लाइट्स पण फेज वाइज 3000 स्ट्रीट लाइट्स हम एड करवाना है अलग अलग जोन में। हमारा पास जे ग्रीवेंस एड्रेसल सिस्टम है एमां पण स्ट्रीट लाइट्स बंद होवानुं जे रजूआतो छे एने पण धीरे धीरे निकाल करी रह्या छे। पण आ तो स्ट्रीट लाइट जे जग्यामां छे एना माटे छे पण स्ट्रीट लाइट जे नथी त्यां नवुं स्ट्रीट लाइट्स लाववा माटे तो एक दिवसनुं काम नथी कारण के सिस्टम्स ऊभું કરવું પડે એ પણ અમે કરી રહ્યા છે। પણ જેટલું શક્ય બને બ્લેક સ્પોટ્સ જે હોય કદાચ પોલીસના દૃષ્ટિએ અથવા બીએમસીની દૃષ્ટિએ કઈ ઘટના બનવાની શક્યતા છે અથવા એવું કઈ ડમ્પ જગ્યા છે ડાર્ક ઝોન છે ત્યાં અમે લાઇટિંગ કરવા માટે અમે પ્લાનિંગ કર્યું છે। એટલે વી વિલ બી રિક્વેસ્ટિંગ સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ એન્ડ એમજીવીસીએલ કે થોડું આમાં મદદરૂપ થાય ને બહેનોની સેફટી માટે જે કાળજી રહેવાનું છે અમે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત નવરાત્રીનું રાત્રિ બિફોર નવરાત્રીનું આયોજન અમે કોટા સ્ટેડિયમમાં કરી રહ્યા છે। 21 સપ્ટેમ્બરના રોજ સાંજે 7:30 વાગે કેરેબી બુચ સિંગર છે અને કોટા સ્ટેડિયમમાં આયોજન બધું ચાલી જ રહ્યા છે। we have a very huge registration already 20000 ક્રોસ કરી ચૂકી છે અને ઇન્ટરનલ જે ફ્રી પાસીસ છે સ્કેન પાસીસ એ પણ ઘણું બધું નીકળી ગયું છે એટલે ક્લોઝ ટુ 30-35 થઈ ગયું પણ હવે અમે રેસ્ટ્રિક્ટ કરવું પડે છે કારણ કે આટલું બધું સ્પેસ તો ના હોય કોઈ સ્ટેડિયમમાં અને વ્યુઇંગ ગેલેરી પણ લગભગ 10-15,000 વ્યુઇંગ ગેલેરી છે એટલે હવેથી અમે રેસ્ટ્રિક્ટ કરીશું બટ વી વિલ એન્શ્યોર કે ઇટ બીકમ્સ અ ગુડ ઓપોર્ચ્યુનિટી અને પહેલી વખત કરી રહ્યા છે એટલે સારી રીતે થાય અને આપણે માતાઓ બહેનો સારી રીતે એન્જોય કરી શકે એના માટે અમે આયોજન કરી રહ્યા છીએ।